चैनल ऑफ वडोदरा। ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની મોટી આવક આવી છે, જેના કારણે શાકભાજીના ભાવમાં પણ હાલ વધારો થયો છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર પડશે મોટી અસર। ટામેટા, લીંબુ, ગુવાર, ભીંડા, રીંગણા અને તુરિયા સહિત અનેક શાકભાજીના ભાવ વધ્યા છે। લીંબુના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। પહેલા લીંબુ 80 થી 90 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, જે ભાવ હવે વધીને 160 થી 170 થયા છે। પહેલા આદુના ભાવ 100 રૂપિયા કિલો વેચાતું હતું, જે હવે વધીને 140 થી 150 થયા છે। ગુવાર સહિત 70 રૂપિયા કિલો વેચાતો ગુવારનો ભાવ હવે 90 થી 120 થયો છે, એટલે કે 10 રૂપિયા કિલો વેચાતા ટામેટાના 40 થી 40 રૂપિયા થતા 30 રૂપિયા કિલો ભીંડો વેચાતા હવે તેનો ભાવ 60 થી 70 રૂપિયા થયો છે। અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે, બહુ ભાવમાં વધારો છે। લીંબુ 160 થી 170 રૂપિયાના કિલો છે। આદુ છે 150 થી 160 રૂપિયાનો કિલો છે। ગુવાર 90 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો છે। ટમેટા 40 થી માંડીને 50 રૂપિયાના કિલો છે। બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે। હજી તો ઉનાળાની શરૂઆત છે, તો અત્યારથી આવો ભાવ છે। જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય। ભીંડો છે 60 થી 70 રૂપિયાનો કિલો છે। દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે। હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં। ભાવ વધવાનું આવક ઓછી છે, બરોબર છે, એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજીમાં।